રિવરફ્રન્ટ પાસે થયેલી 7 લાખ રૂપિયાની સ્નેચિંગની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીને દબોચ્યા છે। ઘટનાની વાત કરીએ તો ફરિયાદી લક્ષ્મણભાઈ પંચાલ રવિવારની રાત્રે ડફનાળા રિવરફ્રન્ટ ખાતેના વોકવે પર જઈ રહ્યા હતા ત્યારે 3 લોકો આવ્યા, ઝપાઝપી કરી 7 લાખ રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થયા। જે અંગે સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રિયા દંતાણીયા, ઋષિ દંતાણીયા તથા રોશન દંતાણીયાને દબોચ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી અને આરોપી એકબીજાના પરિચયમાં હતા। આરોપીઓ જાણતા હતા કે ફરિયાદી લક્ષ્મણભાઈ પંચાલે હાલમાં જ વેચેલી મિલકતના પૈસા તેમની પાસે છે, જેથી આરોપીઓએ કોઈપણ ભોગે આ પૈસા મેળવવા માગતા હતા। રિવરફ્રન્ટ પર મોકો મળતા ઝપાઝપી કરીને પૈસા લઈને ભાગી ગયા હતા। ત્યારે પોલીસે હાલમાં 3 આરોપીઓને પકડ્યા છે અને તેમની પાસેથી પૈસા પણ રિકવર કર્યા છે। આરોપી અને ફરિયાદી જે છે એમના વચ્ચે આશરે 3 વર્ષથી મિત્રતા હતી અને આરોપીને ફરિયાદી બનાવના વખતે સાથે હતા અને સાથે રિવરફ્રન્ટ ભગવાન બુદ્ધની પ્રતિમા ખાતે ગયા હતા અને ફરિયાદી દ્વારા પોતાની એક મિલકત વેચવામાં આવી હતી, જેનું આશરે એમને જે કેશ હોય એ 4-5 દિવસથી પહેલાં મળ્યો હતો અને જ્યારથી કેશ મળ્યો હતો ત્યારે આરોપી જે ફરિયાદીના મિત્ર છે એમને આ બાબતે ખ્યાલ આવ્યો હતો અને લગભગ ત્યારથી જ એમણે આ કેશ ગમે તે રીતે પડાવી પાડવાનું પ્લાનિંગ કર્યું હતું।